સુરત શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસનું મેગા ઓપરેશન રેમ્બો હેઠળ એસઓજીએ શહેરભરમાં કોમ્બિંગ કરી 73 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ચપ્પુ, રેમ્બો છરી, ખંજર અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા તત્વો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત શહેરમાં વધતા ગંભીર ગુનાઓ અને હથિયાર સાથે ફરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સુરત શહેર એસઓજી દ્વારા ઓપરેશન રેમ્બો નામે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમોએ શહેરના ગુનાપ્રવણ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું। લિંબાયત, ઉધના, ભેસ્તાન, પુણા, રાંદેર, ગોડાદરા, અડાજણ, મૈદરપુરા અને લાલગેટ સહિતના વિસ્તારોમાં ચાલેલી કાર્યવાહીમાં કુલ 72 ઇસમોને ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત એક તડીપાર આરોપી પણ પોલીસના હાથે ઝડપાયો છે। તમામ સામે જીપી એક્ટ અને તડીપાર ભંગ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ઘણા આરોપીઓ અગાઉ મર્ડર, ડબલ મર્ડર, લૂંટ, ચોરી, મોબાઈલ સ્નેચિંગ, મારામારી, ડ્રગ્સ અને ગુસ્સી ટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે। સુરત એસઓજીએ સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે आगामी समय में पण आवा कॉम्बिंग ऑपरेशनों सतत चालू रखवामां आवशे। एसओजी ने कार्रवाई की है ऑपरेशन रेम्बो। इसके तहत एसओजी ने टोटल 72 आरोपी को पकड़ा है और उनको सबको हथियारों के साथ पकड़ा है। सब हथियार जमा लिए गए हैं और जीपी एक्ट 135 की कार्रवाई की गई है। इसमें एक तड़ीपार भंग का 142 का केस भी किया गया है और आसिफ तलवार करके जो गुस्सी टॉक डबल मर्डर का आरोपी वो भी पकड़ा गया है। और एक डिंडोली का जो वांटेड आरोपी था अरबान आलम खान पठान जो मारामारी के गुने में वांटेड था उसको भी पकड़ा गया है। ये पूरी कार्यवाही एसओजी ने की है और ये कार्यवाही आगे भी जारी रहेगी। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत।